નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે ગણેશ ચોથના દિવસે લાડવા બનાવતી વખતે જો તમે લાડવામાં આ એક વસ્તુ ઉમેરી દેશો તો મિત્રો ભગવાન ગણેશની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે। મિત્રો, આ વસ્તુ એવી છે કે જો તમે તેને ભગવાન ગણેશને લાડવા અર્પણ કરતી વખતે તેમાં લાડવામાં આ એક શુભ વસ્તુ ઉમેરી દોશો તો મિત્રો ગણપતિ દાદા તમારો ભોગનો સ્વીકાર કરી લે છે અને તે તમારાથી પ્રસન્ન થઈને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દે છે। આથી મિત્રો, જો તમે આજે ગણેશ ચોથના દિવસે લાડવા ઘરે બનાવો છો તો મિત્રો એમાં તમે આ એક વસ્તુ જરૂરથી ઉમેરી દેજો કે જેનાથી કરીને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે। તેમજ ગણપતિ દાદાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે થશે। આથી મિત્રો, તમે આજે બીજું કાંઈ ના કરો તો ચાલશે, પણ ગણપતિ દાદા માટે જ્યારે પણ તમે લાડવાનો ભોગ લગાવો છો ત્યારે એમાં આ એક વસ્તુ જરૂર ઉમેરી દેજો કે જેથી કરીને તમારી મનોકામના પૂર્ણ થઈ શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી ગણેશાય નમઃ લખી દેજો। તો મિત્રો, ગણેશ ચતુર્થીનો દિવસ છે એને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો આજના દિવસે તમે જે કાંઈ પણ કાર્ય ગણપતિ દાદાને અનુસરીને કરશો તો મિત્રો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો, આપણે ગણેશ ભગવાનને વિઘ્નહર્તા તરીકે ઓળખીએ છીએ અને તેની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગણપતિ દાદાને વિઘ્નહર્તાનું બિરુદ આપેલું છે। મિત્રો, આજે ગણેશ ચોથના દિવસે એ આપણા શાસ્ત્રોમાં બહુ જ વિશેષ તેની ગણના કરવામાં આવી રહી છે। મિત્રો, આજે ગણેશ ચોથના દિવસે તમે જે કાંઈ પણ ઉપાય કરો છો તેનું તમને ફળ તો મળે જ છે, પણ સાથે સાથે ભગવાન ગણેશના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કમી હોય, જેવી કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ ન હોય, તેમજ ઘરના સભ્યો વચ્ચેના સંબંધો સરખા ના હોય તો મિત્રો એવી બધી સમસ્યાઓમાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ શકે છે। આથી મિત્રો, આજે તમારે ગણેશ ચતુર્થીના દિવસે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવા જોઈએ। અને સાથે જ મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણશું કે તમે ભગવાન ગણેશ માટે જ્યારે પણ લાડવા એટલે કે મોદકના લાડુ બનાવો છો ત્યારે મિત્રો તમારે તેમાં આ એક વસ્તુ જરૂર ઉમેરી દેવી જોઈએ કે જેનાથી ભગવાન ગણેશ તમારા ભોગનો સ્વીકાર અવશ્ય કરી લેશે અને તે તમારી ઉપર પ્રસન્ન થશે અને તેની કૃપા તમને વરસાવશે। મિત્રો, આ ગણેશ ચતુર્થીનો તહેવાર છે આપણા સનાતન ધર્મમાં બહુ જ મહત્વનો તહેવાર છે। આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના વિધિ વિધાનથી કરવામાં આવે છે। મિત્રો, ગણપતિને શરૂઆત અને વિધિના દેવતા માનવામાં આવે છે। મિત્રો, આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। એટલે કે આજે મિત્રો ગણેશ ચતુર્થી માનવામાં આવે છે। ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે આજે ગણેશ ચતુર્થીના દિવસે તેમના લાડવા તેમજ તૈયારે બનાવો છો ત્યારે એમાં તમારે આ એક શુભ વસ્તુનું મિશ્રણ જરૂર કરી દેવું જોઈએ। મિત્રો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ જો તમે લાડવામાં નાખીને ગણપતિ બાપ્પાને ભોગ અર્પણ કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે। તેમજ મિત્રો, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ગણપતિ બાપ્પાને સમર્પિત છે। મિત્રો, આ ખાસ દિવસ ઉપર લોકો ભગવાન ગણેશને પોતાના ઘરમાં રાખે છે અને વિધિપૂર્વક એની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે અને તેમની
મનપસંદ વસ્તુઓ તેને અર્પણ કરે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ અર્પણ કરવાથી બધા જ વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, જો તમે પણ ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માંગતા હો તો મિત્રો અમે તમને જે પણ વસ્તુ જણાવીએ વસ્તુનો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ। અને સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે તમારે ગણપતિ દાદાને લગતા એવા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં હંમેશને માટે ગણપતિ દાદાનો વાસ રહે તેમજ તમારા ઘરમાં અન્ન ધનની કમી નહીં થઈ શકે। આથી મિત્રો, જો તમે આ ઉપાય અને સરખી રીતે જાણવા માંગતા હોવ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। મિત્રો, જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે ગણપતિ દાદા તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ જશે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમે જ્યારે પણ આજે ગણેશ ચતુર્થીના લાડવા બનાવો ત્યારે તમારે એમાં એવી કઈ શુભ વસ્તુ ઉમેરી દેવાની છે કે જેનાથી ગણપતિ દાદા તમારા ભોગનો સ્વીકાર કરી લે। તો મિત્રો, આપણે આ ઉપાય વિશે આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ ગણેશ ચતુર્થીના વિડીયોને એક લાઈક ના કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। અને સાથે જ કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો જેથી કરીને ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, ચાલો હવે આપણે જાણીએ કે તમારે આજે ગણપતિ દાદાના ભોગમાં એવી કઈ વસ્તુ ઉમેરી દેવાની છે। તો મિત્રો, આજનો દિવસ છે એ બહુ જ શુભ પવિત્ર માનવામાં આવે છે। આજે ગણેશ ચતુર્થીના દિવસે મિત્રો તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે અને સ્નાન કરવાના પાણીમાં તમારે થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવાનું છે। સાથે જ સ્વસ્થ વસ્ત્રો પહેરીને મિત્રો તમે જ્યારે પણ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે નીચે આસન પાથરીને ભગવાન ગણેશને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે અને તમારે ગણપતિ દાદાની સૌ પ્રથમ વિશેષ રૂપની પૂજા અર્ચના કરવાની છે। અને પછી મિત્રો જ્યારે પણ તમે લાડવા બનાવીને શરૂઆત કરો ત્યારે તમારે એક લાડવાની અંદર મિત્રો તમારે શ્રીફળને ઉમેરી દેવાનું છે। એટલે કે મિત્રો જે શ્રીફળ આપણે વધેરીએ છીએ એમાંથી જે પણ શેણ હોય છે એના ટુકડા કરીને તમારે લાડવામાં ઉમેરી દેવાના છે। અને મિત્રો પછી તમે આ લાડવા ગણપતિ દાદાને અર્પણ કરશો તો મિત્રો ભગવાન ગણેશ તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ જશે અને એ તમારો ભોગ જલ્દી જ સ્વીકાર કરી લે છે। મિત્રો, આપણે આ લાડવામાં શ્રીફળના ટુકડા નાખીને ગણપતિ દાદાને ભોગ અર્પણ કરીએ છીએ તો એવી માન્યતા છે કે ભગવાન ગણેશ આપણો ભોગ જલ્દી જ સ્વીકારી લે છે। કારણ કે મિત્રો શ્રીફળ છે તેને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે। અને મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હોય અથવા તો કોઈ હોમ હવન હોય તો મિત્રો શ્રીફળ વધેરીને તેની શરૂઆત કરતા હોઈએ છીએ। આથી મિત્રો શ્રીફળને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે। આથી જો આપણે શ્રીફળની શેણ આપણે લાડવામાં મિક્સ કરીને આપણે ભગવાન ગણેશને ભોગ લગાવીએ છીએ તો મિત્રો ગણપતિ દાદા અવશ્ય આપણો ભોગ સ્વીકાર કરે છે અને આપણને બંને હાથોથી આશીર્વાદ આપે છે। આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આજે ગણેશ ચોથના દિવસે જ્યારે પણ મોદક બનાવો એટલે કે જ્યારે પણ તમે લાડવા બનાવો ત્યારે મિત્રો એમાં તમારે શ્રીફળને
છીણીને અંદર નાખી દેવું જોઈએ. મિત્રો, આ વસ્તુથી ભગવાન ગણેશ તમારો ભોગ જલ્દી સ્વીકારી લે છે અને તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તમારી જે કાંઈ પણ મનોકામના હશે, તે જે નોકરીની હશે, તેમજ તે ધન પ્રાપ્તિની હશે, તેમજ તમારા ઘરમાં કોઈ પણ મંગલિક કાર્ય અટકી ગયા હશે તો એની પણ શરૂઆત થવા લાગશે. તેમજ જો મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે બહુ મહેનત કરતા હોય પણ તેના હાથમાં પૈસો ટકતો નથી. આથી તે લોકોએ જ આજે ગણેશ ચોથના દિવસે અમે તમને જે પણ ઉપાય જણાવ્યો એ ઉપાય કરીને તમારે આ ગણેશ ચતુર્થીનો દિવસ મનાવવા જોઈએ. આથી જો તમે આ પ્રકારે ઉપવાસ કરી લેશો તો મિત્રો ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારી ઉપર કોઈ પણ પ્રકારનું વિઘ્ન પણ આવી નહીં શકે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે ગણેશ ચોથના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી ગણપતિ દાદા તમારાથી પ્રસન્ન થઈ જાય અને તમને તેની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આજે તમે ઘરે અથવા તો મંદિરમાં ગણેશ ભગવાનની સુંદર મૂર્તિ સ્થાપિત કરજો, કારણ કે મિત્રો આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે. એટલે તમારે પોતાને ઘરના મંદિરમાં ગણપતિ દાદાની એક સારી એવી સુંદર મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ અને તેને સારી રીતે શણગારીને પછી એની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. આનાથી મિત્રો ભગવાન ગણેશ તમારાથી પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે. તેમજ મિત્રો આજે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને તમારા ઘરના ઉત્તમ પૂર્વ ખૂણામાં વિધિ પ્રમાણે બિરાજમાન કરવા જોઈએ. મિત્રો આ દિશામાં તેમની પૂજા કરવી એ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો ગણપતિ દાદાને લાલ રંગ બહુ જ પ્રિય માનવામાં આવે છે. તેથી એમની પૂજામાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે ગણપતિ બાપાને લાલ રંગના કપડ ઉપર બિરાજમાન કરવા જોઈએ અને તેમને લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન ગણેશની પૂજામાં લાલ રંગના ફૂલ હોવા જોઈએ. ફળ અને લાલ ચંદનનો પણ અવશ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ. આનાથી મિત્રો ગણપતિ દાદા છે એ આપણાથી જરૂર પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાને પૂજામાં દુર્ગા ઘાસ એટલે કે મિત્રો કરોડી ફળ, ફૂલ, દીવો, ધૂપ, ચંદન, સિંદૂર અને ભગવાન ગણેશના પ્રિય લાડવા એટલે કે મોદક આપણે તેમને જરૂર અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો ગણપતિ દાદાની પૂજામાં તમારે ભગવાન ગણેશના મંત્રનો 10 દિવસ સુધી ઓમ ગણપતય નમઃનો જાપ કરવો જોઈએ. મિત્રો જો તમે આજે આ પ્રકારના શુભ કાર્ય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને સાક્ષાત ભગવાન ગણેશની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારી આજે ગણેશ ચતુર્થીના દિવસે એવા કયા અશુભ કાર્યો છે કે જે બિલકુલ પણ ના કરવા જોઈએ. અને મિત્રો જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો ગણપતિ દાદા તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે. આથી મિત્રો જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો તમારી ઉપર દોષ પણ લાગુ પડી શકે છે અને તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો સૌ પ્રથમ એવું કાર્ય છે કે જેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો આજે ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં ગણપતિ દાદાની અડધી બનેલી કે તૂટેલી મૂર્તિ સ્થાપના ન કરવી જોઈએ. એવું મિત્રો કરવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરના મંદિરમાં ગણપતિ દાદાને ખંડિત મૂર્તિ હશે તો મિત્રો એ તમારે હટાવી દેવી જોઈએ અને તેની પૂજા અર્ચના ન કરવી જોઈએ. મિત્રો ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તમારે તુલસીના પાન કે કેતીના ફૂલનો ઉપયોગ ભૂલથી પણ ના કરવો જોઈએ. મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આવું કરવાથી મિત્રો ગણપતિ દાદાની પૂજાનું કોઈ પણ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. તેમજ મિત્રો આજે ઉપવાસ અને પૂજા કરનાર વ્યક્તિએ
શરીર અને મન શુદ્ધ રાખવું જોઈએ અને તેને બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ. તેમજ મિત્રો આજે ગણેશ ચતુર્થીના દિવસોમાં તમારે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. મિત્રો તામસિક વસ્તુઓમાં જો તમે લસણ અને કાંદાનું સેવન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આજના દિવસે તમારે આ વસ્તુ ન ખાવી જોઈએ, કારણ કે મિત્રો આ લસણ અને કાંદાનો ખોરાક છે એ રાક્ષસોનો ખોરાક માનવામાં આવે છે અને જો તમે આજના પવિત્ર દિવસ ઉપર આ તામસિક ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો તમારે અશુભ વસ્તુઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો આજે તમારે પોતાને ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે પરિવારના સભ્યોની સાથે ગુસ્સો કોઈપણની સાથે ઝઘડો ન કરવો જોઈએ. તેમજ તમારે આજે ઘરની લક્ષ્મી એટલે કે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. તમે આજે એનું અપમાન કરો છો તો મિત્રો ભગવાન ગણેશ તમારી ઉપર ક્રોધિત થાય છે. તેમજ મિત્રો આજે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ માટે યોગ્ય સ્થાન હોવું જરૂરી છે. તો જો તમે ઘરમાં ગણપતિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેના માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર પૂર્વ છે. આ દિશાને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે અને આ દિશામાં માત્ર ગણપતિ જ નહીં પરંતુ અન્ય દેવતાઓની મૂર્તિઓ અને મંદિરોની સ્થાપના કરવી જોઈએ. ઉત્તર પૂર્વ દિશા આધ્યાત્મિક વિકાસ અને સકારાત્મક ઉર્જા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. તેમજ મિત્રો જો તમારા ઘરમાં આ દિશા ઉપલબ્ધ નથી તો તમે ગણપતિની મૂર્તિ પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો. તમારે ભૂલથી પણ સીડીની નીચે કે બાથરૂમની પાસે ગણપતિની સ્થાપના ન કરવી જોઈએ. તેમજ ભગવાન ગણેશની મૂર્તિ પસંદ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મૂર્તિની સામગ્રી અને મુદ્રા યોગ્ય છે. ગણેશ ચતુર્થી દરમિયાન માટીની મૂર્તિઓ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે અને મૂર્તિનું વિસર્જન પણ ચતુર્થી તરીકે કરવામાં આવે છે. મિત્રો સામાન્ય રીતે તમને ગણપતિની બેઠેલી મૂર્તિ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં સ્થાપિત મૂર્તિનું ઝૂંટ હંમેશા ડાબી તરફ વળતી હોવી જોઈએ. આ પ્રકારની મૂર્તિને વામગી ગણેશ મૂર્તિ કહેવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વાતાવરણ બનાવવા માટે અનુકૂળ માનવામાં આવે છે. તેમજ મિત્રો મૂર્તિ મૂકતી વખતે ધ્યાન રાખો કે તેનું મુખ ઉત્તર પૂર્વ કે પશ્ચિમ તરફ હોવું જોઈએ. ઉત્તર દિશા વિશેષ મહત્વની છે કારણ કે તે ધનના દેવતા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં ભગવાન ગણેશનું મુખ રાખવાથી સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો વાસ્તુ નિદાનો અનુસાર ઘરમાં ઉર્જાનો સંતુલિત પ્રવાહ જળવાઈ રાખવા માટે મૂર્તિને હંમેશા સ્વસ્થ રાખવી જોઈએ. ગણપતિની મૂર્તિને હંમેશા ઊંચા મંચ પર અથવા લાલ પીળા કાપડથી સુશોભિત કરીને રાખવી જોઈએ. ભગવાન ગણેશ સાથે સંકળાયેલા રંગો છે અને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે ઉર્જા અને સકારાત્મક સાથે સંકળાયેલા છે. ગણેશ ચતુર્થીના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમારે તમારા ઘરને ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને પ્રકાશિત રાખવી જોઈએ. જો તમે આ સ્થાન પર ઘીનો દીવો કરો છો તો તે પણ વિશેષ ફળદાયક બની શકે છે. તેમજ ભગવાન ગણેશની મૂર્તિની આસપાસની જગ્યાને ફૂલોથી સુશોભિત કરવી જોઈએ. જો તમે પૂજા સ્થાન પર જ્યાં ગણપતિ સ્થાપના થઈ રહી હોય ત્યાં રંગોળી બનાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાંતોમાં એક સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાનો છે. જ્યારે પણ તમે ગણપતિની સ્થાપના કરો ત્યારે તમારે તે જગ્યાએ સ્વચ્છ રાખવી જોઈએ.
આ માટે પૂજા સ્થળની નિયમિત સફાઈ કરો અને વાસી ફૂલ કે પ્રસાદને દૂર કરી દેજો. જગ્યાની શુદ્ધતા ઉર્જાની શુદ્ધતા દર્શાવે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. તેમજ મિત્રો, જો તમે આજે ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન અથવા તાજા ફૂલોની કમાન લગાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ કે એવું માનવામાં આવે છે કે તાજા ફૂલ અને પાંદડાઓની માળા તમારા ઘરમાં ઉર્જા લાવે છે અને આ ઉપાય ઘરના મુખ્ય દ્વાર સકારાત્મક ઉર્જા મદદ કરે છે. કહેવાય છે કે આ વસ્તુ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. તેમજ મિત્રો, આજે ગણેશ ચતુર્થીના દિવસે તમને સ્વસ્થ અને યોગ્ય રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે લાલ, પીળા અને લીલા રંગ, ખાસ કરીને નીલમણી પહેરવા જોઈએ. આ બધા રંગોને શુભતાના પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પૂજા દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તુમાં કાળો રંગ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે. તેથી તમને આ પવિત્ર તહેવાર પર આ રંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમજ મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીએ બાળપણમાં સિંદૂર નામના રાક્ષસનો વધ કરીને પોતાના શરીર પર લોહી ચડાવ્યું હતું. ત્યારથી કહેવાય છે કે લાલ સિંદૂર ગણેશને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને સ્નાન કરાવ્યા પછી તેમને લાલ સિંદૂર ચડાવવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. તેમજ મિત્રો, એવું કહેવાય છે કે જો આજે ભગવાન ગણેશને લાલ સિંદૂર ચડાવવામાં આવે તો વ્યક્તિને શાંતિ અને સમૃદ્ધિ મળે છે. સાથે જ સિંદૂર ચડાવવાથી વ્યક્તિના જલ્દી લગ્ન થઈ જાય છે, સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સાથે બુદ્ધિશાળી અને સ્વાસ્થ્ય બાળકોની પ્રાપ્તિ માટે ગણપતિને સિંદૂર પણ ચડાવવામાં આવે છે. તેમજ એવું માનવામાં આવે છે કે આજે જો ઘરની બહાર નીકળતી વખતે ભગવાન ગણેશને સિંદૂર ચડાવવામાં આવે તો સારા સમાચારની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નોકરી કે ઇન્ટરવ્યૂ માટે જતી વખતે પણ ગણેશને સિંદૂર ચડાવવું જોઈએ. આનાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.